સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા પુરાવા રજૂ કરતા ખળભળાટ મચી ગયો હતો। આરોપીઓના વકીલોની દલીલ કરી હતી કે આ સિવિલ જવાબદારીઓનો વિષય છે અને કોન્ટ્રાક્ટર ફરી ટાંકી બનાવી આપવા તૈયાર છે। જો કે તેની સામે સરકારી વકીલે પુરાવા સામે જણાવ્યું કે જે સ્થળે ટાંકી બની ત્યાં નકશા જ નહોતા અને સોઇલ ટેસ્ટિંગ પણ કરાયું નહોતું। મોબાઈલ લોકેશન પરથી સાબિત થયું કે કોઈ અધિકારીએ સુપરવિઝન કર્યું નથી। પાયાનું ખોદકામ 3 મીટરને બદલે માત્ર 2.5 મીટર કરાયું હતું। અનિર્ધારિત 30 રેશિયો સામે માત્ર 14 રેશિયો વેપારી સિમેન્ટ સ્ટીલની ઉચાપત કરવામાં આવી હતી। તડકેશ્વર ખાતે જે પાણીની ટાંકી પડી ગયેલી હતી તે બાબતે આરોપી એટલે કે જે કન્સ્ટ્રક્શન કંપની છે તેના માલિકો, પછી પીએમસી કંપની છે, પીએમસીના માણસો અને 2 અધિકારી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરોએ બારડોલીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી। જામીન અરજીમાં સરકાર તરફે ડીવાયએસપી જે ડીકે વનાર છે, ભાગવતસિંહ વનાર, તેમણે વિગતવારની એફિડેવિટો કરી કોર્ટ સમક્ષ સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે સરકાર એક યોજના બનાવે પણ એને અમલમાં મૂકવાને માટે જે માણસો રાખે તે માણસોની ઉપર કેટલીક જવાબદારીઓ ફિક્સ હોય અને એ જો જવાબદારીમાંથી વિમુખ થાય અને જો એ ક્રિમિનલ લાયબિલિટી હોય તો ચોક્કસપણે ક્રિમિનલ કેસ થાય અને આ કેસમાં આ લોકોની ક્રિમિનલ લાયબિલિટી જે દર્શાવતી પુરાવો અમે કોર્ટમાં રજૂ કર્યો। કોઈ પણ કન્સ્ટ્રક્શન શરૂ થાય એ પહેલાં એને સોઇલ ટેસ્ટિંગ કરવું પડે, પહેલાં તો જગ્યા એલોટ કરવી પડે। તો આ લોકોને હરિયાલ ગામની જગ્યા હતી તે આ ઇજનેરોએ કોઈ અને બીજા લોકોએ કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર એ જગ્યા એલોટ કરી દીધી। ત્યાં 38-39% જેટલું બાંધકામ થયું અને 78 લાખ રૂપિયા કન્સ્ટ્રક્શન કંપની લઈ ગઈ। અલ્ટિમેટલી ખબર પડી કે આ જગ્યા તો જીએમડીસીની જગ્યા છે, રિઝર્વ છે, એટલે ત્યાં 39% જે બાંધકામ થયેલું તે સરકારના પૈસા વ્યર્થ ગયા અને એની પાછળ જવાબદાર આ જે ડેપ્યુટી એન્જિનિયર પીએમસી કંપની કોન્ટ્રાક્ટર છે તે છે। ત્યાર પછી તડકેશ્વર ગામ ખાતે બીજી જગ્યા એલોટ કરવામાં આવી। એ જગ્યાનું સોઇલ ટેસ્ટિંગ કરાવવું પડે તો આવું કોઈ સોઇલ ટેસ્ટિંગ આ કોઈ પણ 3 જે બ્રાન્ચ છે, 3 જે એજન્સી છે તેમાંથી કોઈએ પણ સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું નથી, બલકે હરિયાલ ગામનું જે સોઇલ ટેસ્ટિંગ હતું તેનો જ બોગસ રિપોર્ટ આમાં મૂકી દીધો। સોઇલ ટેસ્ટિંગ પછી નકશો બનાવવો પડે, એ નકશો પણ બનાવ્યો નથી। હરિયાલ ગામનો જે નકશો છે તે જ નકશો ખાલી સ્થળ બદલીને જાણે કે આ તડકેશ્વર ગામનો નકશો છે તેવું બની એવું બતાવીને કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું। તે વખતે પણ ડેપ્યુટી એન્જિનિયર કે ઇજનેરોએ કોઈ ચકાસ્યું નથી, પીએમસીવાળાએ ચકાસ્યું નથી। ત્યાર પછી નોર્મ્સ પ્રમાણે ત્યાર પછી જે ખાડા ખોદવા પડે એ 3 મીટર નક્કી થયેલું હતું, એની જગ્યાએ 2.5 મીટર જ ખાડા ખોદ્યા। રાફ્ટ જે છે 2.5 મીટરનો જ કર્યો। તે પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કર્યો। તે તબક્કે પણ આ 3 એજન્સીમાંથી કોઈએ પોતાનું સુપરવિઝન કર્યું નથી અને જો કર્યું હોત તો આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકી જશે। જે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું તેમાં 30 પ્રમાણેનું એની જે સ્ટાન્ડર્ડ જાળવવાનું હતું, એટલે કેટલી સિમેન્ટ, કેટલું કોન્ક્રીટ, કેટલું સ્ટીલ, કેટલું રેતી વાપરવાનું તે નક્કી થયેલું હતું। તેની જગ્યાએ આ 3 એજન્સીઓએ એકબીજાના સાથે મેળાપીપણામાં 14 નું જ કન્સ્ટ્રક્શન કર્યું। એમ કરીને સિમેન્ટની બેગો, રેતી, સ્ટીલ એની પણ ઉચાપતો કરી, તે પણ કોર્ટને બતાવ્યું। ત્યારબાદ જે ચૂકવણી કરવાની, પૈસાની ચૂકવણી કરવાની આ ડેપ્યુટી એન્જિનિયરોએ તે પહેલાં સ્થળ વિઝિટ કરવાની હોય એવી કોઈ સ્થળ વિઝિટ પણ કરી નથી। પીએમસીનું જે વર્ક છે જેને માટે સરકાર તરફથી એને 7.5% જેવું કમિશન મળે છે તે પીએમસીએ પણ કોઈ વ્યવસ્થિત કાર્યવાહી કરી નથી, સ્થળ વિઝિટ કરી હોય એવું નથી। તપાસમાં વધુ બહાર આવ્યું કે અન્ય ગામની ટાંકીમાં ફોટો રજૂ કરી 28 લાખ રૂપિયા મેળવી લેવાયા હતા। અગાઉ હરિયાલા ગામ અધૂરા કામના 78 લાખ પડાવી લીધા બાદ
તે જ નકશા તડકેશ્વર માટે વાપરવામાં આવ્યા હતા. મહેસાણાના કોઈ ગામનો બોગસ સોઇલ રિપોર્ટ રજૂ કરી આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર એજન્સી, પીએમસી એજન્સી અને પાણી પુરવઠાના અધિકારીઓની મિલીભગત ખુલ્લી પડતા કોર્ટ જામીન અરજીનો ચુકાદો હવે શનિવાર પર મુલતવી રાખ્યો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.